સ્વામિનારાયણ. જય જય શ્રી સ્વામિનારાયણ. કૃષ્ણ, જય શ્રી રામ. પેલો પ્રશ્ન સ્વામીજી થોડો તીખો છે, થોડો ધારદાર છે, પણ બહુ મજેદાર છે. સંપ્રદાય એ માત્ર મોટા મોટા મંદિરો, મોટા મોટા તીર્થ સ્થાનો બનાવવામાં માને છે કે કઈ સામાજિક કાર્ય પણ કરે છે? અત્યાર સુધીમાં 6,23,000 ઉપરાંત દર્દીઓની દવાઓ થઈ છે, અને એમાં સત્સંગી માત્ર સ્વામી 5% જ હશે. ત્યાં હિન્દુ મુસલમાનનો પણ ભેદ રાખવામાં આવતો માનવતાને નથી. ધોરણે, માનવતાની નાતે. અને પહેલું વહેલું સ્વામી, આ આટલા દર્દીઓની પાછળ વડતાલ મંદિરે 55 કરોડ ઉપરાંતનો ખર્ચો કર્યો છે. હવે વાત કરી કે વડતાલ સંસ્થાન કે એક બે તમે જે નામ લીધા, નાર સંસ્થા કે આ વાપી સલવાવ, એ 2-3 સંસ્થાઓ જ આ કાર્ય કરે છે કે અન્ય કોઈ સંસ્થાઓ આ સ્વામિનારાયણ સંપ્રદાયના આમાં પછી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે પછી મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયથી બહાર હોય એ લોકો પણ કાર્ય કરે છે? બધા જ કાર્ય કરે છે. સ્વામીને મેં પહેલા જ કહ્યું કે લોટમાં સ્વામિનારાયણ મીઠું ભગવાન, એટલું કે વધારે? સ્વામિનારાયણ ભગવાન છે, એની માટે શતાનંદ સ્વામી સત્કાર્ય પ્રસ્તોત્રાય નમઃ, અહિંસા યજ્ઞ પ્રસ્તોત્રાય નમઃ, અનેક સત્કાર્યો, અનેક એવા યજ્ઞોના પ્રસ્તોતા ભગવાન સ્વામિનારાયણ. અને શિક્ષાપત્રી છે ને ભગવાન સ્વામિનારાયણની, એ રાષ્ટ્ર નિર્માણનું મૂર્તિમાન સ્વરૂપ છે, સમાજ નિર્માણનું મૂર્તિમાન સ્વરૂપ છે. એને ભગવાન સ્વામિનારાયણ નિજાત્માનમ બ્રહ્મરૂપમ જેવા ઓછા શ્લોકો લખ્યા છે. કેમ જીવવું એ પહેલા શીખવાડ્યું છે. પૂર્વે જે આચાર્યો થઈ ગયા ને સ્વામીજી, તો એને એના પ્રસ્થાંતરી પર ભાષ્ય રચ્યા, અને બ્રહ્મ મીમાંસા અને જ્ઞાનની ચર્ચાઓમાં ભાષા ઘણી ગહન રહી છે. ભાષા ગહન રહી, અને આમ સમજો આમ સમજો તો આમ ન્યા પહોંચશો. ત્યાં સ્વામિનારાયણ ભગવાને આખો પોતાના જનની રીત ન્યારી દેખાડી, રાજ અક્ષરનો વાસી વાલો આવ્યા, પોતાની રીત આખી ન્યારી દેખાડી. શું કોકને એ બ્રહ્મ ચર્ચા જે પેલા પૂર્વે કરી હતી ને, એની ભગવાને બહુ ઓછી ચર્ચા કરી, આમ ચપટી વગાડીને બધાને અનુભવ જ કરાવી દીધો. એક સામાન્ય મલ્લા સ્વામી જેવા ગોપાળાન સ્વામી કે યોગ શીખવાડો ને, સ્વામી કે યોગ નું શું કામ છે? અરે યોગ સિદ્ધ થાય તો ઈશ્વરની અનુભૂતિ થાય. સ્વામી સીધી જ અનુભૂતિ કરાવી દીધી. એ કે લે હાલ અષ્ટાવરણ પાડે, મોજ કરી કે. એના પરમહંસો આ કામ કરતા હતા. પરંતુ મહત્વની વાત એ છે કે જે બ્રહ્મચર્ચાઓ પૂર્વ આચાર્યોએ કરી છે, એ પુરુષોત્તમ નારાયણના સાધુ અને એના અમુક પરોત બાપા જેવા, ગોરધન શેઠ જેવા હરિભક્તો પણ કરાવતા હતા. પરંતુ સામાન્ય માણસને કેમ જીવવું પડે, ક્યાં થૂકવું, કેવી રીતે સ્નાન કરવું, કેવી રીતે દવા વાપરવી, કેવો વિવાદ મૂકીને સંવાદ સાધવો, કેવી માનવતા રાખવી, મંદિરમાં જાવ તો કેવી રીતે જવું, રાજા પાસે જાવ તો કેવી રીતે જવું, ગુરુ પાસે જાવ તો કેવી રીતે જવું, માતા પિતા પાસેની સેવા કેવી રીતે કરવી, કોઈ ગરીબ ગુરબા હોય તો કેવી રીતે કરવી. આજે એક અપી ભૂરી ફલો કર્મ ધર્મ પેતા ભવ, કરોડ રૂપિયાનો લાભ થતો પણ ધર્મ રહિત ન કરવું. આ જે નીતિમત્તા પ્રમાણે મજૂરનું શોષણ ન કરવું. મોટા ભાગના માણસો, આપણે ખ્યાલ છે ને કે સંસ્કૃતમાં માછલી નિર્ગલન ન્યાય આવે છે, કે મોટા માછલા હોય ને નાના ખાઈ જાય અને પોષણ પામે. એમ આ સમાજમાં એવું છે, લગભગ મોટા હોય ને નાના શોષીને જ મોટા થયા હોય. ત્યારે પુરુષોત્તમ નારાયણ નાના બહુ પોષાય. આજે એનો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ નાના બહુ પોષે છે. એટલે હવે તમારા પ્રશ્નનો વિશેષ ઉત્તર આપું છું કે આ 2-3 તો સેમ્પલ છે, આ ટ્રેલર છે, પિક્ચર તો બાકી છે એની જેવું છે. એવું તો એજીપી ગુરુકુળ દ્વારા પણ મોટી હોસ્પિટલ ચાલે છે, અનેક આયુર્વેદિક હોસ્પિટલો ચાલે છે, ગૌશાળાઓ ચાલે છે, અનેક લોકોના મોટા રમવા માટે વિદ્યાર્થીઓના પ્લેગ્રાઉન્ડો પણ છે, ઉના પંથકમાં પણ છે, દેશ વિદેશમાં પણ અનેક સંસ્કાર કેન્દ્રો છે. મેં એક નોંધ જે ગુરુકુળ સંઘ દ્વારા બહાર પાડેલી, એ મારી સ્મૃતિમાં થોડી આવે છે, કદાચ કોઈક આંકડામાં ક્ષતિ હોય તો હું પહેલાથી ક્ષમા પ્રાર્થી છું. પરંતુ જે ઉના ગુરુકુળમાં માધવજીવન સ્વામી, પહેલા માધવદાસ સ્વામી, એ ગુરુકુળ સંઘના સંચાલક હતા, ત્યારે પૂજ્ય કપિલજીવન સ્વામી સલવાવ આપી છે. પણ એ કહેતા હતા કે સ્વામી આજે 450 ઉપરાંત ગુરુકુળોમાં 4.5 લાખ ઉપરાંત વિદ્યાર્થીઓને સંસ્કાર સાથેનું શિક્ષણ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપી રહ્યું છે. નાની મોટી 70 ઉપરાંત હોસ્પિટલો, નાના દવાખાનાઓ, મોટી હોસ્પિટલોથી લઈને થઈ રહ્યું છે. અને કેટલી એવી છે મોબાઈલ દવાખાના, ગામડે ફરતા હોય, જે આદિવાસી વિસ્તારોમાં કે ગરીબ વિસ્તારોમાં નિઃશુલ્કપણે ફરતા હોય. એટલે વિદ્યાર્થી સાથે આ બધું જ. અને સ્વામિનારાયણ સંપ્રદાય છે એ તો આખો કથા વાર્તાના પાયા ઉપર રચાણો. જે કુવામાં પાણી હોય એ ખેતર લીલું રહે,
એમ જ્યાં કથા વાર્તાના અખાડા થતા હોય, લગભગ શાખાના પછી રાજકોટ ગુરુકુળ હોય, કુંડળધામ હોય, સરદારધામ હોય, સતશ્રી હોય, તો કન્ફર્ટ ઝોનથી બહાર નીકળીને સતશ્રી આજે મહાભારત, વિદુર નીતિ, ચાણક્ય નીતિ, ઉપનિષદો, રામાયણો, સંસારી રામાયણ સુધીના માત્ર સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, હરિલા કલ્પતરુ, હરિલા અમૃત કે હરિચરિત્રામૃત સાગર કે જનમંગલ જે વાતો સાંપ્રદાયિક ગ્રંથોની કરીશ, પણ આ માધ્યમે આજે અને એક રાષ્ટ્રીય કથા પણ કરી. કેટલી વિશાળ ભાવનાઓ છે, અને એને લઈને સત્સંગી બિન સત્સંગીમાં આખું એક કર્મના હિસાબનું, નીતિમત્તા અને પ્રામાણિકતાનું આખું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આજે બહુ મોટું કાર્ય છે, કારણ કે એક કોમન બાબત છે, કથાકાર, કલાકાર અને પત્રકાર દોરે ત્યાં સમાજ જાય. આ હારા હોય તો સારું થાય. આ ત્રણ કાર હારી હોવી જોઈએ. આ ત્રણ કાર હારી હોવી જોઈએ. નગર અમુક કથાકાર પાટે બેરીને કથા સૂતક ની શું જરૂર છે? એકાદશી નથી રહેવાની, એકાદશી ની શું જરૂર છે? શમશાનમાં લગ્ન કરી આવો, આવું બોલનારા છે. તો આવા કથાકારોથી રાષ્ટ્રનું નિર્માણ ન થાય, સમાજનું નિર્માણ ન થાય. એ ઉપર દેખાય ખરો, પણ એ સમાજ ખોખલો હોય. કેમ જે એ પ્રવક્તા ખોખલો છે. એટલે આચારનિષ્ઠ, વિચારનિષ્ઠ, આચારપૂત, વિચારપૂત અને આત્મ જ્ઞાનપૂત પવિત્ર વ્યક્તિ સમાજમાં પવિત્રતાનું વાતાવરણ સર્જી શકે છે. એટલે આના માધ્યમે સ્વામી મેઇન બીજ તો આ છે કે સત્કાર્યો એટલું જ મહત્વનું નથી, સદભાવના પણ એટલી જ મહત્વની છે, અને સુવિચારો પણ એટલા જ મહત્વના છે. સ્વામિનારાયણ સંપ્રદાય આજે અનેક સત્કાર્યોનું, અનેક સદભાવનાઓનું, અનેક સુવિચારોનું પ્રદાન કરી અને એક ભારતમાં નવલી ભાત સર્જી રહ્યો છે. એક વાત તો ખાસ યાદ આવે, આપણે વાત જણાવી એટલે પૂજ્ય નિત્ય સર્વદાસજી સ્વામી છે, પૂજ્ય સત્શ્રી છે, પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામી, પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી, આપણે અથાણાવાળા, લાખોની સંખ્યામાં માણસો સાંભળે છે, અને એના સારા સારા ફળ અને પ્રતિસાદ પણ મળે છે, કે લોકોના પારિવારિક જીવન બહુ સારા થયા. આપણે જાણ્યું છે, બરાબર છે. પણ એ સમાજને સ્વીકારવું હોય તોની વાત છે. એ તો કોમન છે. ભગવાન રામ હતા ત્યારે કેટલા એને સ્વીકાર્યા હતા. કૃષ્ણ ભગવાનને એના છોકરાઓને પછી ન કહીએ તો જ સારું છે. બધું બહુ પ્રસિદ્ધ છે. જન્મિષ્યંતિ યદમૂઢમ મુસલમ કુલ. એટલે જ્યારે વ્યક્તિ જે નિસ્વાર્થ ભાવે જનહિતના કાર્ય કરતા હોય, એનો વિરોધી થાય, એની મસ્કરી કરનારો થાય, ત્યારે સમજવાનું ત્યાં યાદવા સ્થળી થાય છે. સમાજનું પતન છે. એ સમાજનું પતન છે. એક મીરાનું અપમાન એ મારવાડને વર્ષો સુધી અન્ન દાંતને વેર કરાવી એવી દિશા સર્જી હતી. એક નરસિંહાનું અપમાન આખી નાગરી નાતને બહુ ઝાઝા સમય સુધી દુઃખ વેઠવું પડ્યું હતું. એક વિભીષણને કાઢી મૂક્યો, આખો લંકાનો વિનાશ થઈ ગયો. એક વિદુરજીનું અપમાન કર્યું, આખો કૌરવ કુળનું નિકંદન નીકળી ગયું. જ્યારે સારા માણસોનું માણસ અપમાન કરતો થાય છે, એની ટીકા નિંદા કરતો થાય છે, એટલે ભગવાન સ્વામિનારાયણે તો સત્કાર્ય અને અસત્કાર્ય, ધર્મ અને અધર્મ એની વ્યાખ્યા જ આ કરી કે જે ગુણ લેશે એ ધર્મી છે, અવગુણ લેશે એ ધર્મી છે. આ કેવડું મોટી ધર્મ અધર્મની વ્યાખ્યા એક વાક્યમાં, એક જ વાક્યમાં. કેમ જે પરમાત્મા હતા એટલે આવું વાક્ય આપી શકાય. આપણે વાત કરી કે જે કાર્ય થાય છે એમાં શિક્ષાપત્રી બહુ સેન્ટર મુદ્દામાં છે. એમાં સર્વ જીવિતાવ એવું કંઈક સ્લોગન પણ છે એમાં, કે બધા જ વિતાવ થાય. તો શિક્ષાપત્રી માટે સરદાર વલ્લભભાઈ પટેલનો કઈક અભિપ્રાય પણ વખતે બહુ પ્રસિદ્ધ થયેલો. હા, આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલ માટેને જે અનેક, આજે તો એમની 150મી જન્મ જયંતિનું વર્ષ ચાલી રહ્યું છે, ઓક્ટોબર. હા, એ તો ગઈ, પણ એ વર્ષ નિમિત્તે આજે એના જે દેશને એક કર્યો, અખંડ ભારત આપણે બધા બોલતા હતા, પણ એને ખંડમાંથી અખંડ એને કર્યો, કારણ કે ટુકડા હોય એટલે એનો વિનાશ જ થાય. 562 રજવાડા બહુ મોટી વાત હતી. પરિવારના 5 છોકરા ન સમજાઈ શકતા, 5 હાઉના ઝઘડા ઘરના નથી પતાવી શકતા, પરના ક્યાંથી પતે? એ તો ઈશ્વરનું કાર્ય હતું, એમાં રહીને પરમાત્માએ એ કાર્ય કરાવ્યું. અને એટલે તો એની શ્રદ્ધાંજલિ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મોદી સાહેબે આપ્યું, એ ખરેખર યોગ્ય સરદાર સાહેબની શ્રદ્ધાંજલિ આપી છે ને, ન્યાય આપ્યો છે. અને એ સફેદ કપડે સાધુ હતા સ્વામી, એ વિતરાગી પુરુષ હતા. પરંતુ મહત્વની વસ્તુ છે કે એને 2 સ્ટેટમેન્ટ આપ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય. એક તો એ છે કે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી જો આ લોકો પાળે તો આજે આપણે ભારતમાં વ્યવસ્થિત સ્વતંત્ર ચાલે, એની માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે અને પોલીસ તંત્રને આપવું પડે છે, એ નહીવત થઈ જાય. ભારત આખો દેવામાંથી બહાર બહુ મોટો ખર્ચો એ છે. હા,
50% એ ઉભો રહેશે દેશ સુરક્ષાનો ખર્ચો. હા. અને બીજું સ્ટેટમેન્ટ એનું એ હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્યાં જ્યાં મંદિરો છે, એમના જે સત્સંગીઓ છે, ત્યાં અમારે ક્યાંય પોલીસ અફસરોની જરૂર નથી પડતી. સ્વયંભૂ શિસ્ત છે. સ્વયંભૂ શિસ્ત છે. બિલકુલ. એ સ્વયંભૂ શિસ્ત ભગવાન સ્વામિનારાયણ અને એના પરમહંસો. આ સમાજ છે ને સ્વામી, ઉપદેશશીલ નથી, અનુકરણશીલ છે. અચ્છા. હા, એ તમે બોલશો એમ કરશે એવું નથી. કોક હશે મુમુક્ષુ હશે ને સારું પકડશે તો, બાકી જોઈને જ કરશે. એટલે ગુરુકુળમાં તો અમે જોયું હોય કે સંતો માઘ સ્નાન કરતા હોય એટલે 400, 500 વિદ્યાર્થીઓ માઘ સ્નાન કરે, અને માઘ સ્નાન ઉનાળાનું શિયાળામાં કર્યું હોય અને ઉનાળામાં પિત્ત ન થાય. વાહ. એનું પોષણ છે આપણે. આ તો આપણો બેનિફિટ. હા, પ્લસ બેનિફિટ છે. કારણ કે આપણો દેશ જે સુવર્ણ યુગ હતો તેથી સ્વામી માત્ર કૃષિ પ્રધાન હતો એવું નહોતું. કૃષિ પ્રધાનની સાથે ઋષિ પ્રધાન હતો. ઋષિ પ્રધાન. વાહ. અને એ ઋષિ પ્રધાન હોવાને કારણે એ ઋષિઓના જે સમાજને માટેના જનહિતના જે બેલેન્સ હતા કે શિયાળામાં ઉનાળા ચોમાસામાં તપ કરું, હું કામ મંદા હોય એટલે બધા હાજર રહ્યો. શિયાળામાં માઘ સ્નાન કરું, હું કામ ઉનાળાના પિત્તથી રક્ષા થઈ જાય. બરાબર. અને શિયાળામાં હરખાને અડદિયો ખાવું, હું કામ ઉનાળામાં વાંધો ન આવે. ઋષિ પ્રધાન એટલે ઋષિની પરંપરા, ઋષિની માન્યતા, ઋષિઓના જીવન મૂલ્ય પ્રધાન, એના જીવન મૂલ્યો. હા, એટલે એ જ્યાં ઋષિ પ્રધાન હતો ત્યાં સ્વામી જો ને આપણે જે સુવર્ણ ભારતની કલ્પનાઓ આપણા ગ્રંથોમાં લખી છે કે ત્યાં બાપ જીવતો હોય ત્યાં સુધી દીકરાનું મોત નથી થતું, માગ્યા મેહુલા વરસતા હતા. આપણા ભારતમાં તાળું નહોતું, ખુલ્લા દ્વારે રહેતા હતા. આ પ્રામાણિકતા હતી. હા, અને સ્વામી એક કોમન બાબત છે કે જ્યાં બહુ અશ્લીલ સાહિત્ય વંચાતું હોય અને અશ્લીલ આ મીડિયાના માધ્યમથી જોજો કરતા હોય, સમજવાનું કે આખા સમાજનું નૈતિક પતન થઈ ચૂક્યું છે. બિલકુલ. નૈતિક પતન થાય પછી લોકો અશ્લીલ તરફ વળે છે. જો એ પ્રામાણિક હોય અને કાંઈક જીવંત જીવવા માંગતા હોય તો હંમેશા એ સારા સાહિત્યને જોશે. એ રામાયણ કે મહાભારતની સિરિયલ જોશે, એ સદગ્રંથો ભાગવત ગીતા વચનામૃત કે શિક્ષાપત્રીના પાઠ. એક વાત તો કેવી ઘટશે કે અહીંયા સુધી જે લોકો આ વિડીયો જોયો છે અથવા સાંભળ્યો છે, પ્રામાણિકમાં અને ધર્મમાં નીતિમત્તામાં માનનારા હશે. હા, તો જ અહીંયા સુધી સાંભળવું. બરાબર છે. પણ સ્વામી કે જ્યાં બહુ દવાખાનાઓની વધતા જતા હોય તો ત્યાંનો સમાજ સ્વામી સ્વયં ભ્રષ્ટ થઈ ગયો છે. એ બહુ આપણે તો કહેવાય નહીં, પણ બ્રહ્મચર્ય ને એનાથી અને વ્યસની વ્યભિચારી થઈ ગયો છે તો જ દવાખાના વધે. અને ભોગે રોગ ભયમ, એ ભોગ રોગનું જનેતા છે. અને પણ ત્રીજો કે જ્યાં કોર્ટ કચેરીઓ બહુ વધતી જાય છે, એ સમાજમાં નૈતિકતા, ઈમાનદારી, ખાનદાની થી ભ્રષ્ટ થઈ ગયો છે. એ બેવકૂફ લોકો વધી ગયા છે, એટલે જ આ થાય. અને જ્યાં બહુ સીસીટીવી કેમેરા લાગતા થઈ ગયા છે, એ સમાજ ભાવથી નહીં ભયથી જીવતો હશે. એ સમાજ પ્રેમમાં નહીં વેમમાં જીવતો હશે. એ સમાજ શ્રદ્ધામાં નહીં શંકામાં જીવતો હશે. ત્યારે આધ્યાત્મિકતા તમારે શ્રદ્ધા ને વિશ્વાસનું પોષણ કરે છે, વેમમાંથી પ્રેમનો માર્ગ લઈ જાય છે, એ ભયમાંથી ભાવના દુનિયામાં લઈ જાય છે. સાધુનું મુખ્ય કર્તવ્ય છે સમાજને નિર્ભય કરવો, નિડર કરવું. અને જ્યાં ડર હોય ત્યાં દિવ્યતા ન હોય, દિવ્યતા હોય ત્યાં ડર ન હોય. એ નિર્ભય ને નિડર કરે ત્યારે તો આજે સ્વામિનારાયણના આશ્રિત તો કોઈ દોરા ધાગામાં કે જંત્ર મંત્રમાં એને કઈ થતું નથી કરતા, તો પ્રેમથી ઊંચા માથા રાખીને જીવે છે, મોજથી જીવે છે. બિલકુલ. ખૂબ સરસ. અમારા દર્શક મિત્રો, પૂજ્ય બ્રહ્મપ્રકાશ દાસજી સ્વામીએ પોતાના હૃદયનો ભાવ, પોતાનો અનુભવ, પોતાનું જે કાંઈ સમાજનું આંકલન આપણી સામે ચંદ મિનિટોની અંદર આપણી સામે પ્રસ્તુત કર્યું. સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરીએ. અને ઘણી બધી સંસ્થાઓની વાત કરી, પણ એક વાત મને છેલ્લે કોટ કરવી લાગે છે કે સંપ્રદાયના સંતો, સંપ્રદાયના સમર્પિત હરિભક્તો એવું માનું કે આ સંપ્રદાયમાં જે કાંઈ સારા કાર્ય થાય, સાધુનો રાત દિવસનો દાખલો છે અને હરિભક્તોની પોતાના પરસેવાની કમાણી એમાં સમાણી છે. બરાબર છે. એક કોમન છે સ્વામી કે કોઈ પણ સારા કાર્ય હોય ને એમાં 4 વસ્તુની જરૂર પડતી હોય છે. એક સરકારની સહીની જરૂર પડતી હોય છે. એટલે આજે ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સરકાર સાથે સારા સંબંધ રાખે તો જે અભિમાની છે, જેને પૂર્વ પરનું જ્ઞાન નથી, જોવાની દ્રષ્ટિ નથી, શું કામ કરવું છે, આ પહેલી જરૂર સરકારની સહીની જરૂર, શ્રીમંતોના સંપત્તિની જરૂર છે.
શ્રમજીવીઓની શ્રમની જરૂર છે અને સાધુઓના સમર્પણની જરૂર છે. સ્વયંસેવકો છે એનો શ્રમ ન હોય તો કામ ન થાય, સાધુઓનું સમર્પણ અને આયોજન ન હોય તો પણ કામ ન થાય. સંપત્તિ વાળાનું શ્રીમંતોની સંપત્તિ ન હોય, સરકારની, એટલે આ ચારેયનો સુભગ સમન્વય સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે. પોઈન્ટ 1-2 યાદ આવી ગયો એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મૂળ પરંપરા છે, મહંત પરંપરાઓ. 2 પરંપરાઓ હોય સ્વામી, એક ભગવદી પરંપરા અને એક વહીવટી પરંપરા. જે ભગવદી પરંપરા હોય ત્યાં લોંગ ટાઈમ સુધી લોકોને બહુ આનંદ આવે, કેમ જે આખા વિશ્વનું નિર્માણ પરમાત્માએ કર્યું છે અને કુદરતની આગળ બધા કંગાલ અનેકવાર સાબિત થઈ ચૂક્યા છે. પરંતુ એ ભુજમાં જે મહંત પરંપરા છે એ ભગવદી પરંપરા છે. ત્યાં હોય સંતો હોય, 200 હોય, 250 હોય, XYZ હોય, હારા હોય મહંત બનાવવાના. બરાબર. લોકોને એના પ્રત્યે વિશ્વાસ શ્રદ્ધા ટકી રહે. અને એ ભુજ નું નિર્માણ આજથી સમથિંગ 207 વર્ષ પહેલા, એટલે કે વિક્રમ સંવત 1875 મોટો ભૂકંપ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા હતા અને કહ્યું હતું કે ભૂકંપમાં મંદિર ન હોય તો લોકોના કામ કેમ થાય, એક મંદિર બનાવો કે આવી સમયે તમે સમાજને પુષ્કળ યોગદાન આપી શકો. મંદિર ઊભું હોય સાથે. હા, એ મંદિરનું બીજ, ભુજ મંદિરનું બીજ જ એમાંથી રોપાણું હતું. ભૂકંપના માધ્યમથી. ભૂકંપ વખતે ભગવાન સ્વામિનારાયણના હૈયામાં એમનો તો નેચર હતો ને, કોઈને દુખ્યો રે દેખી ન સમાય, ખમાય દયા આણી રે અતિ આકળા થાય, અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળ, એનો નેચર હતો. અને એટલે ત્યાર પછી એ ભુજ આખા પંથકમાં જ્યારે ભૂકંપ આવ્યો, અતિવૃષ્ટિ આવી, અનાવૃષ્ટિ આવી, સૌથી વધારે સમાજનું હિત કર્યું હોય તો એ ભુજ મંદિરે. એ ભૂકંપ થયો ત્યારે 6 મહિના સુધી આપણે ગણી ન શકાય એટલા લોકોનું, લાખોની સંખ્યામાં લોકોનું પોષણ ભુજ મંદિરે કર્યું હતું, આજે પણ કરી રહ્યું છે. અને ભુજ મંદિરોમાં ભાઈઓની સાથે બહેનોનો પણ એટલો જ યોગદાન છે. અને એટલે એ બહેનો નાનપણથી સંસ્કાર નાખે એટલે ભુજનો સત્સંગી હશે એ સ્વામી નિયમ ધર્મમાં પૂરા હશે, એ ચેષ્ટા બોલતા હશે, એ માતા પિતાનો વડીલોનો આદર કરતા હશે. આ સંસ્કાર છે. એટલે ભુજ મંદિરોનું જે પરંપરા છે એ તો બહુ સમજવા જેવી છે કે આચાર્યની સાથોસાથ મહંતની પરંપરા ભગવાન સ્વામિનારાયણે સ્થાપી હતી, એ ભુજમાં ટકી હતી. અને એ પરંપરાને કારણે ભુજનો સત્સંગ તમે જોજો, આજે ભુજમાં ક્યાંય તમને સંકુચિતતા નહીં દેખાય. ભુજના ભક્તો આખા સંપ્રદાયમાં અને કોઈ પણ કાર્યમાં એનું સૌથી આગવું યોગદાન છે. હા, સમાજમાં પણ એટલું જ એનું યોગદાન. આફ્રિકા, અમેરિકા, હસમુખભાઈ રોજના કેટલાક કરોડોનું, કે વરસાણી આજે છે, હા, કે વરસાણી, બધા કરોડોનું દાન કરે છે સ્વામી. અને કોઈ પણ જાય છે ભુજમાં, એના મહંત હશે, તમે એને પ્રોટોકોલ નહીં હોય. રાજર્ષિ સાધુ હોય ને એને પ્રોટોકોલ બહુ હોય, બ્રહ્મર્ષિ પ્રોટોકોલ ન હોય, ઓપન, એનું જીવન ઓપન હોય. તમે આટલા મોટા મંદિરોના આટલાના મહંત તમે આમ સહજ મળી શકો, બધાને હારે બેઠા હોય, સવારમાં વહેલા ઉઠીને ભજન કરતા હોય. આ એની જ્યાં એના દાસપણાની વાતો નહીં, પણ તમે દાસપણ મૂર્તિમાં દેખાય છે. રિયાલિટી ઘણી જગ્યાએ દાસપણાની વાતો કરતા હોય, પણ હવને એમ થાય કે અમારા ગુલામ બનો, એટલા માટે દાસપણાનું કહેતા હોય. તો એવું ત્યાં રિયાલિટી બહુ તમને જોવા મળે. અને આપણને એવું લાગે કે એ ભુજમાં વ્યવહારિક આવડત, પણ ભુજમાં જેટલી વ્યવહારિક આવડત છે ને એ બધા અપનાવવા જેવી. અમે જોયેલું છે. હું ત્યાં ઉત્સવ વખતે ત્યાં 10 દિવસ રોકાયો તો મને ભુજના 5 ગુણો બહુ ગમ્યા હતા. એ પણ હવને દ્રષ્ટિ હોય તો મળે, એમાં દાસત્વ પણ મળે, બધાને દેવમાં જોડે, સ્વામી ગ્રુપમાં નહીં હો. અને એટલે એ સ્વામિનારાયણના નામે જે કોઈ આવે એને બધાની સહાય કરે. તમે ભુજના સત્સંગીઓ હોય એ ભુજ મંદિરે જતા હોય અને બીજા કોઈ સંતો પાસે જતા હોય તો કોઈ દિવસ ભુજના મહંત એમ ન કે ત્યાં ચામનો ગયો, હા હું એમ કે આપણે પુરાણી સ્વામી જવાય કે એને સેવજે, એને સેવજે, એને સેવજે. હા, ઘનશ્યામ જીવન સ્વામી જે મળદા બેઠા કરે એવા સાધુ, એને સેવજે એમ કે. એને આજે બહુ મહત્વનો મુદ્દો છે. અને અહીંયા કોકને જોડા નથી કે ભુજ હું કામ ગયો, એ વિશાળતા જ કદાચ એની શક્તિનું કારણ હોઈ શકે. હા, ભગવાનનો રાજીપો એટલે છે. એટલે ભુજમાં ભગવાન હારે વાતો કરનારા અનેક સંતો હતા ને એ પરંપરા એટલે જીવતી રહી, કેમ કે ભગવાનના ગુણો ત્યાં આવ્યા છે. ભગવાનના ગુણો આવીને સ્વામી સંકુચિતતા ન હોય.
હરિના જનતે હરિને ગુણ યુક્ત છે. છોકરો મોટો થાય એટલે એની ઈચ્છા હોય કે ન હોય દાઢી મૂછ ઉગે, અને 85+ જાય એટલે એની ઈચ્છા હોય કે ન હોય મારી જેમ કાળા મટીને ધોળા થાય. એમ ભગવાનનો નિશ્ચય થાય, એમાં ભગવાન જેવી કરુણા, ભગવાન જેવી દયા, ભગવાન જેવી વિશાળતા આવે. આજે સંકુચિતતા અને ગ્રુપમાં જોડે છે ને, ખામી ભગવાનની નિષ્ઠામાં છે. સ્વામી એ સકામ છે, એટલે એને એમ થઈ જાય છે કે મારા વાળાનું ઘેટું ઓલપા વહી જાય છે તો મારો રૂપિયો દેનારો ને આખી પડ્યો હોય, મલપા પેટમાં પૈસો પડ્યો હોય ઊંડાણ ઊંડાણ. એટલે આ પણ સમજવા જેવું છે કે એક આદર્શ સાધુ સમાજ એક સત્સંગ માટે પરસ્પર અંદરો અંદર પ્રેમ, સેતુ અને લાગણી, અને મોટા ભાગના સમાજમાં છે જ. આ કોક જગ્યાએ આવું કંઈક દેખાઈ રહ્યું છે, એવા હેતુથી કે ભાઈ આપણી પરંપરાને વળગી અને આપણે મૂળ પરંપરાને ઉજાગર કરીએ, અને આટલી વિશાળતા ભગવાનના નાતે આપણે બધાનો સ્વીકાર કરીએ, ભગવાનના સંબંધથી બધામાં સદભાવ રાખીએ, ભગવાનના સંબંધથી બધાની સેવા કરીએ, અને મોજ કરીને અક્ષરધામમાં જઈને લીલા લહેર કરીએ. બસ એટલો જ માત્રમાંથી આપણે વિચાર લઈ શકાય કે જે કહીએ છીએ કરીએ. બરાબર, મેઇન મુદ્દો આટલો છે, કહીએ છીએ કરીએ. બરાબર. ખૂબ સરસ, ખૂબ આનંદ આવ્યો, અને સ્વામી સાથે વાતો કરતા કલાકોની કલાકો ઓછી પડે, પણ ફરી પાછા આપણે આવી જ રીતના કોઈ સારી સંત ગોષ્ઠીમાં, બેઠકમાં આપણે સૌ કોઈ સાથે મળીશું. પણ આજે એટલી છેલ્લી એક વાત મારે કરવી ઘટે કે સ્વામિનારાયણ સંપ્રદાય, આ સંપ્રદાયના સંતો, આ સંપ્રદાયના હરિભક્તો સમાજના કાર્યો કરતા આવ્યા છે, કરતા રહ્યા છે ને કરતા રહેશે. સમાજના કોઈ માણસો કદાચ એમનો વિરોધ કરે, એને કારણે આ સંતો કે આ હરિભક્તો ક્યારે બંધ થવાના નથી. એટલે સ્વામી તમે જુઓ, આજે સરકારને કોઈ પણ કામ કરવું હોય ને તો પહેલા સ્વામિનારાયણના સંપ્રદાયને પકડ યાદ કરે. ગમે ત્યારે અતિવૃષ્ટિ હોય, પૂર રેલી આવે તો ત્યાં ગુરુકુળમાં કે વડતાલમાં, પોતે ન પહોંચી શકતા હોય ત્યાં સંતોને મોકલે. યુક્રેન સુધીના ઠેઠ. અને તમે વિચાર તો ખરો સ્વામી, આપણે એમ થાય છે કે મુસલમાનોએ મંદિરો તોડ્યા, એ મૂર્તિ પૂજાના વિરોધી હોય. એક સ્વામિનારાયણની શાખાના સંતો ગયા અબુધાબીમાં, હજારો મુસલમાનો સ્વામિનારાયણના મંદિરે આવીને વંદન કરતા થઈ ગયા. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. તમારી આંખે પટ્ટી બાંધી હોય રાગ દ્વેષની, અને સ્વામી આ નિયમ એવો છે કે તમારે સિદ્ધાંતના નામે પોષવો એટલો અહંકાર પોસાય, અને સિદ્ધાંતના નામે ઓંકવો એટલો રાગ દ્વેષ ઓંકાય. પણ એ સ્વામિનારાયણની રીતિ નહીં. એ સ્વામિનારાયણ ના હોય એમાં ઈ ન હોય. સ્વામિનારાયણ ભગવાનને શંકરાચાર્યનું હારું હતું તો એમાંથી પંચાયત અને દેવ સ્વીકાર્યા. વલ્લભાચાર્યજી મહારાજનું હારું હતું તો એમાંથી ભાવના અને ભક્તિની રીતિ સ્વીકારી. રામાનુજાચાર્યજી મહારાજનું સારું હતું તો એમાંથી વિશિષ્ટાદ્વૈત જ્ઞાન સ્વીકાર્યું. નિંબાર્કાચાર્ય મધ્વાચાર્યજીનું હારું હતું તો એમાંથી ગોલોકો ધામ છે તો એ ધામની વિભાવનાઓ સ્વીકારી. અને વલ્લભાચાર્યજીનું ભાગવતજી હારું હતું તો જ્ઞાન રામાનુજાચાર્યનું સ્વીકાર્યું, પણ એ વિષ્ણુ પુરાણ નો સ્વીકાર્યું, પુરાણનું પાછું ભાગવત પુરાણ સ્વીકાર્યું. પરંપરા. અને રામાનંદાચાર્ય જે ઉત્તર ગુજરાતમાં, ઉત્તર ભારતમાં જે હતી, એ અમારી સાધુની ભગવાનની કપડાં પહેરવાની, પત્તર તુમડાની, જ્યાંથી સારું મળ્યું ત્યાંથી બધું જ સ્વીકાર્યું. એટલે મારું એ સારું, બીજું નઠારું એ સ્વામિનારાયણ નો ન હોય, સારું એ મારું એ સ્વામિનારાયણ નો હોય. ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી પાછું કહીશ, જેટલી વાત કરીએ એટલી ઓછી છે, પરંતુ આટલી વાતમાંથી પણ ઘણું બધું સાંભળવા અને સમજવા મળે છે. ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તો, એમને માટે આનંદ થાય, ગૌરવની લાગણી અનુભવાય, અને વિશેષમાં કે કોઈ વિરોધી હોય અથવા તો અજ્ઞાની જીવ હોય અથવા તો જેને ખ્યાલ ન હોય અને કઈ વાત કરતા હોય, એને માત્ર એક આ લિંક આપી દઈએ, પોડકાસ્ટ ખાલી આપી દઈએ, ખાલી આ ગોષ્ઠી આપી દઈએ, તો પણ એને ઘણું બધું ક્લિયર થઈ જાય. પછી હવે વિરોધ જ હોય, દ્વેષ હોય અને ન માને એ વાત આખી અલગ છે ને, તો આપણે કઈ ન કરી શકીએ. હાથી ચાલ અપની ચાલ મેં, કુતરિયા ભૂક્યો વાકો ભૂકને દો. આ ન્યાયે આપણો સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય, કાયમને માટે સમાજની બહુ મોટી સેવા કરતો રહ્યો છે. પૂજ્ય સ્વામીએ ઘણા બધા સ્થાનોની વાત કરી, એ સિવાય પણ ઘણા બધા સ્થાનોની માહિતી અમારા સુધી કદાચ છે, પરંતુ અત્યારે સમયનો અભાવ છે, ફરી પાછી લેશું. અને તમારા ધ્યાનમાં પણ કોઈ એવી માહિતી હોય તો અવશ્ય આપ કોમેન્ટમાં લખી શકો છો કે સ્વામિનારાયણ સંપ્રદાય એણે આ કાર્ય પણ વિશેષ સારું કર્યું છે, જે કદાચ આજે અમારે સમયના અભાવે લઈ શક્યા ન હોય. ફરી પાછું આપણે યાદ કરીશું, અને આવા નવા સારા સારા વિચાર સાથે, વિમર્શ સાથે ભેગા થતા રહીશું, સારું સાંભળતા રહીશું અને સારું કરતા રહીશું. અને છેલ્લે એક નાનો એવો ડોટ્સ મૂકીને આપણે આ પોડકાસ્ટને પૂરો કરવો છે કે સંપ્રદાય 1,00,000 સારા કામ કરતા હોય અને કદાચ કોઈ એકલ દુકલ વ્યક્તિ એ કદાચ એકાદ બે ભૂલ કરતી હોય તો એ સભ્ય સમાજ, ડાયો સમાજ ધ્યાન પર ન લે. હંમેશાને માટે કાગ વૃત્તિમાંથી બહાર આવી અને હંસ વૃત્તિનું ગ્રહણ કરી
અને પોતે પણ આનંદથી જીવે અને સમાજમાં પણ આનંદનો પ્રચાર કરે. એ શબ્દોની સાથે આજના પોડકાસ્ટને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ છીએ. આપ સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. વંદે માતરમ. જય સ્વામિનારાયણ.